નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના એક તાજા સમાચારની અંદર। તો આજે આપણે વાત કરીશું કે મિત્રો ગુજરાતમાં અત્યારે એક વરસાદનો એક રાઉન્ડ આવશે અને એક ઠંડીનું વાતાવરણ ગુજરાતમાં કેટલું રહેશે તો આજના વિડીયો મિત્રો જાણવાના છીએ। અને દિવાળી ઉપર કેટલો વરસાદ અને કેટલી ઠંડી પડશે તો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ। મિત્રો ચેનલ પર નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કમેન્ટ કરી દેજો મિત્રો। અને દિવાળી ઉપર એક વરસાદનો નવો રાઉન્ડ પણ આવી શકે છે। તો મિત્રો આજના વિડીયોમાં જાણવાના છીએ કે દ્વારકા, સલાયા, જામનગર, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગોંડલ, બોટાદ, ભાવનગર, અલંગ, ઉના, મહુવા જેવા વિસ્તારોમાં પણ આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ। પાકઘર છે અને વેરાવલ, ઉના જેવા વિસ્તારોમાં પણ આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ। સાસણગીર છે, ગીર સોમનાથ છે અને મહુવા, અલંગ જેવા વિસ્તારમાં પણ આજના વિડીયો આપણે જાણવાના છીએ। અને વાત કરીએ કે અમોદ છે, ભરૂચ છે, સુરત છે જેવા વિસ્તારમાં પણ આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ મિત્રો। આ સુરત, વલસાડ, અહવા જેવા વિસ્તારમાં પણ આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ મિત્રો। અને વાત કરીએ કે હવે નીચેના વિસ્તારમાં પણ જાણીશું કે પાકઘર, વાડા, ઈગાટપુર જેવા વિસ્તારમાં પણ આજના વિડીયોમાં આપણે જાણવાની છીએ મિત્રો। જોઈ શકો છો અહીંયા વાદળી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેની વિશે પણ આજના વિડીયોમાં મિત્રો વાત કરવાના છીએ। સતારાપુર છે તેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ છે કે નહીં તે પણ આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ। અને લખપત છે, નાલિયા છે, ભાડી છે અને માંડવી છે, ગાંધીધામ છે અને રાપર જેવા વિસ્તારમાં પણ જાણવાના છીએ। અને હવે સૌ પ્રથમ મિત્રો વાત કરીએ કે દ્વારકા જિલ્લાના ઓખા વિસ્તારમાં જોઈએ તો ત્યાં મિત્રો ખૂબ ઠંડીવાળું વાતાવરણ સર્જાવાનું છે અને ત્યાં વરસાદ આવવાની શક્યતા ખૂબ જ ઓછી રહેવાની છે। અને ખંભાલિયા છે, લાલપુર છે એવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ સર્જાઈ શકે છે। સિસિલ છે, ભાનવડ છે, પોરબંદર છે, કુટિયાના જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ પણ સર્જાઈ શકે છે। કચ્છ છે જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ સર્જાઈ શકે છે। કેશોદ છે, માર્ગોલ જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ સર્જાઈ શકે છે। જૂનાગઢ છે, વેરાવલ છે અને કોડીનોર જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ સર્જાઈ શકે છે। અને મિત્રો જૂનાગઢ છે, વેરાવલ જેવા વિસ્તારમાં એક વરસાદી રાઉન્ડ આવી શકે તેવું પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। 5 દિવસની અંદર વરસાદી રાઉન્ડ આવી શકે છે। તુલસીશ્યામ જેવા વિસ્તારમાં પણ મિત્રો એક રાઉન્ડ આવવાની શક્યતા ખૂબ જ વધારે છે મિત્રો। વાત કરીએ કે ભાવનગર જેવા વિસ્તારમાં જોઈએ, ભાવનગર, તળાજા, પાલીતાણા, મહુવા, રાજુલા અને કુંડલા જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં મિત્રો અત્યારે એક વરસાદનો રાઉન્ડ આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। વાત કરીએ કે ઉપરના વિસ્તારમાં જોઈએ તો મિત્રો ભાવનગર, ખારસોલિયા, સોનગઢ, ગાંધડા છે, બોટાદ છે જેવા વિસ્તારમાં મિત્રો દિવાળી ઉપર એક વરસાદનો રાઉન્ડ આવી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો। બાબરા, અમરેલી, જસદણ જેવા વિસ્તારમાં પણ એક નવો રાઉન્ડ આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। અને વાત કરીએ કે રાણપુર છે, ધંધુકા જેવા વિસ્તારમાં પણ એક રાઉન્ડ આવી શકે છે। ચોટીલા, તાન, રાજકોટ અને ગોંડલ જેવા વિસ્તારમાં મિત્રો એક રાઉન્ડ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો। અને તેવા વિસ્તારમાં ઠંડકવાળું વાતાવરણ પણ વધારેમાં વધારે રહેવાનું છે મિત્રો। માલીવા છે જેવા વિસ્તારમાં પણ ઠંડકવાળું વાતાવરણ સર્જાઈ શકે। હાલવત છે જેવા વિસ્તારમાં પણ એક ઠંડકવાળું વાતાવરણ સર્જાઈ શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો। વાત તરીકે હવે અહેમદાબાદ છે અને મહેસાણા જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મિત્રો ઠંડકવાળું વાતાવરણ સર્જાઈ શકે છે। ધોલકા છે અને આણંદ જેવા વિસ્તારમાં વાદળી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેનો મતલબ થાય છે કે ત્યાં વધારેમાં વધારે ઠંડી પડી શકે છે। જંબુસર છે, ખંભાત છે, બગસરા છે, આણંદ, વડોદરા અને દાહોદ જેવા વિસ્તારમાં જોઈએ તો મિત્રો ત્યાં પણ ઠંડીવાળું વાતાવરણ સર્જાઈ શકે છે। અને દહેજ જેવા વિસ્તારમાં વાત કરીએ તો ત્યાં મિત્રો એક વરસાદી રાઉન્ડ આવવાની શક્યતા ખૂબ જ વધારે રહેવાની છે મિત્રો। અને વાત કરીએ કે નવસારી છે, બારડોલી છે, સુરત છે, વરાયા છે અને વનાસડા જેવા વિસ્તારમાં મિત્રો એક રાઉન્ડ આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। વાત કરીએ કે વાપી જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં મિત્રો વાદળી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેનો મતલબ થાય છે કે ત્યાં મિત્રો ઠંડીવાળું વાતાવરણ સર્જાઈ શકે છે। અને મિત્રો કાપરાડા જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ સર્જાઈ શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। વાત કરીએ કે ધામનું જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ સર્જાઈ શકે છે। અને નીચેના વિસ્તારમાં જોઈએ તો પાકઘર છે, વાડા જેવા વિસ્તારમાં પણ ઠંડકવાળું વાતાવરણ સર્જાઈ શકે છે। અને શાહપુર જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ પણ સર્જાઈ શકે છે મિત્રો। આ વખતે ઠંડી ખૂબ જ પડવાની છે તેવી પણ આગાહી કરે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી જેવા વિસ્તાર તેઓ કેવો પણ આગાહી કરી છે। અને ઘરાવ છે, નાલિયા છે અને નીરના છે અને ખાવડા જેવા વિસ્તારમાં પણ આગાહી કરવામાં આવી છે। ભુજ જેવા વિસ્તારમાં જોઈએ મિત્રો તો ભુજ છે, સખાપુર છે, ભુજડી છે અને નામસ્ત્રા છે જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં વધારેમાં વધારે ઠંડી પડી શકે છે અને ત્યાં વરસાદી રાઉન્ડ આવવાની શક્યતા ખૂબ જ વધારે રહેવાની છે। અને ભુજ બાજુ જોઈએ તો માતાના મઢ બાજુ ઠંડકવાળું વાતાવરણ રહેવાનું છે મિત્રો। એટલે આ વખતે હેરાન નહીં થાય માણસો તેવી આગાહી કરવામાં આવી છે। અને રત્નાલ છે જેવા વિસ્તારમાં પણ ઠંડકવાળું વાતાવરણ સર્જાઈ શકે છે। અને કાંડલા છે, ઉના છે અને કીડના જેવા વિસ્તારમાં પણ ઠંડકવાળું વાતાવરણ સર્જાઈ શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો। અને ત્યાં નવો રાઉન્ડ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો। વરસાદનો એક રાઉન્ડ આવી શકે છે
તે પણ આગાહી કરવામાં આવી છે અને ત્યાં માવઠો આવવાની શક્યતા ખૂબ જ વધારે છે મિત્રો. હવે વાત કરીએ કે ઓલ ઇન્ડિયામાં સૌથી વધારે ઠંડી કયા વિસ્તારમાં પડશે, તો મિત્રો જોઈએ તો મિત્રો કાશ્મીર જેવા વિસ્તારમાં ઉપરના વિસ્તારમાં વધારેમાં વધારે ઠંડી પડી શકે તે પણ આગાહી કરવામાં આવી છે મિત્રો. અને લેહ છે, મનાલી છે અને સિકોટ છે અને ગિલગિટ છે જેવા વિસ્તારમાં મિત્રો વધારેમાં વધારે ઠંડીવાળું વાતાવરણ સર્જાઈ શકે એવી પણ આગાહી કરવામાં આવી છે. અને મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી પોતાની ચેનલ ટેક ન્યૂઝ ગુજુને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત, નમસ્કાર. અને એક મિત્રો નવું ઓપ્શન આવ્યું છે હાઇપનું, તે પણ કરતા જજો અને કયા ગામથી વિડીયો જોવો છે તે પણ એક ચોક્કસથી જણાવી દેજો. જય હિન્દ, જય ભારત દેશ, નમસ્કાર.